નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ઉમા વિદ્યા સંકુલની YouTube ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે. આજે આપણે ધોરણ 12 કોમર્સની અંદર નામાના ગુણોત્તર વિષયની અંદર આપણે સ્વાધ્યાય 5 ગુણોત્તર અને હિસાબી ગુણોત્તર અને તેનું વિશ્લેષણ એ સ્વાધ્યાય ચાલુ છે. એવા આપણે છેલ્લે 17મો દાખલો ગણેલો હતો. તો આજે આપણે દાખલા નંબર 18 જોઈ પાના નંબર 248 ઉપર આપેલો. પાના નંબર 248 ઉપર. તો આપણે દાખલો જોઈએ. રકો વાંચો પેલા. બી કંપની લિમિટેડ ની નીચે આપેલી વિગતોને આધારે દેવાદારનો ઉઠલો ગોતો. તો સૌથી પહેલા આપણે ગોતવાનું શું છે? તો કે દેવાદારનો ઉઠલો ગોતવાનો છે અથવા તો ચલંતર દેવાદારનો. દેવાદારના ઉઠલાનું સૂત્ર આપણી પાસે શું છે? દેવાદારનો ઉઠલો બરાબર સૂત્ર આપણું શું થાય? તો કે ઉધાર વેચાણ છેદમાં સરેરાશ વેપારી લેણા. તો આપણે લેવું લેવાનું. તો આપણે નીચે લખવાનું. યાદ શું? ઉઘરાણીની મુદત દિવસોમાં પણ ગણવાની છે. જો મુદત અઠવાડિયા કે મહિનામાં ગણીએ તો શું જવાબ આવે? બધું આપણે ગણવાનું કીધું. દિવસ બરાબર 360 લેવાના. જો તમે દિવસો બરાબર 360 ની સૂચના ન આપેલી હોય તો તમારે 365 લેવાના દિવસો બરાબર. તો સૌથી પહેલા આપણે સૂત્ર મૂકી જે મેઈન સૂત્ર આપણું છે. તો આપણે સૌથી પહેલા દાખલા નંબર 18 પાના નંબર 248 તો લખી પહેલા આપણે દેવાદારનો ઉઠલો અથવા એનું ચલંતર પણ કહેવાય. ચલંતર એનું શું થવાનું? જ્યારે વેપારી આપણી પાસે દેવાદારો હોય, જ્યારે દેવાદારો કેમાંથી? જો આપણે વેચાણ કરી બજારમાં તો જ રૂપિયા લેવાના થાય. અને વેચાણ ઓકે ઉધાર વેચાણ છેદમાં અને બીજી શબ્દમાં શું કહેવાય? લેણું કહેવાય. તો સરેરાશ વેપારી લેણા. હવે આપણે ઉધાર વેચાણ પણ આપેલું જોઈએ અને સરેરાશ વેપારી લેણા પણ આપેલા હોવા જોઈએ. તો રકમની અંદર આપણે શું આપેલું છે? તો સૌથી પહેલા ઉધાર વેચાણ તો આપણે આપી દીધું, પરંતુ સરેરાશ વેપારી લેણા નથી. તો આપણે સરેરાશ વેપારી લેણાનું સૂત્ર લખી. સરેરાશ વેપારી લેણા બરાબર. તો વેપારી લેણામાં કોનો સમાવેશ થાય? તો એક દેવાદારો અને લેણીનો સમાવેશ થાય. સરેરાશ કીધા શરૂઆતના પણ લેવા પડે અને અંતના પણ લેવા પડે. તો શરૂઆતના દેવાદારો લેવાના, શરૂઆતની લેણી લેવાની, આખરના દેવાદારો લેવાના અને આખરની લેણી લેવાની. એ બધાનો ચારેનો આપણે ટોટલ કરવાનો, ભાગ્યા 2 કરવાનો. તો સૂત્ર આપણે આવું છે. પહેલા સૂત્ર લખી. શરૂઆતના વેપારી લેણા પ્લસ આખરના વેપારી લેણા છેદમાં 2. આ મેઈન સૂત્ર આપણું. શરૂઆતના વેપારી લેણા, શરૂઆતના વેપારી લેણા અને આખના વેપારી લેણામાં કોનો સમાવેશ થાય? તો દેવાદાર અને લેણી. રકમમાં જવાબ શું અંદર આપેલું? તો આપણે જે શરૂઆતના દેવાદારો આપ્યા, શરૂઆતની લેણી આપી છે. તો શરૂઆતની અંદર જોવા જાય તો લખી આપણે શરૂઆતના દેવાદારો અને લેણી પ્લસ આખરના દેવાદારો અને લેણી છેદમાં 2. તો શરૂઆતના દેવાદારો પણ કેટલા આપ્યા? તો 70 પ્લસ શરૂઆતની લેણી આપણે કેટલી આપી? તો કે 20 પ્લસ આખરના દેવાદારો પણ કેટલા આપ્યા? તો કે 50 પ્લસ આખરના લેણી આપણે કેટલી આપી? તો કે 6 છેદમાં 2. આપણે ટોટલ માની લઈનો 70,000 પ્લસ 20,000 પ્લસ 50,000 પ્લસ 6. તો આપણી પાસે આવશે 1 લાખ. આપણી પાસે આવશે 1,46,000.
છેદમાં 2 એને ભાગ્યા આપણે 2 કરીએ એટલે આપણી પાસે 73000 આવશે. આપણી પાસે સરેરાશ વેપારી લેણાં સરેરાશ વેપાર લેણાં 73. હવે ઉધાર વેચાણ આપણે રકમમાં આપ્યું ઉધાર વેચાણ આપ્યું 3,65,000. આપણે 3,65,000 ને 3,65,000 ભાગ્યા 70 એટલે કે 73,000 તો આપણી પાસે 5 જવાબ આવે. 5. હવે જ્યારે ચરણ દર હોય કે ઉપલો આવે લખો તો આપણે લખવાનું છે. હવે એમાં કીધું આપણે એનો સમીકરણ નક્કી કરવાનો કીધો તો દેવાદાર પાસે રૂપિયા આપણે લેવાનો હોય તો ઉઘરાણીનો સમયગાળો લખવાનો. ઉઘરાણીનો સમયગાળો ઉઘરાણીનો સમયગાળો અથવા ઉઘરાણીનો મુદત. તો આપણે પહેલું એક ગોતવાનું કીધું કેમાં ગોતવાનું કીધું આપણને તો કે દિવસોમાં. તો દિવસોમાં આપણે ગોતીએ તો આખા વર્ષની અંદર દિવસો કેટલા આપણે લેવાના છે 360 છેદમાં દેવાદારનો તો 360 દેવાદાર કોનો આપણી પાસે આવ્યો આપણી પાસે 5 વખત તો 5 વખત આપણે 360 ને આપણે 5 વડે ભાગી તો આપણી પાસે આવશે 73. ના ભૂલ તો કેમ આપણે દિવસોમાં 72 દિવસો. પછી આપણે કીધું એક અઠવાડિયું તો વર્ષમાં અઠવાડિયા કેટલા હોય તો કે 52. 52 ના છેદમાં દેવાદારનો ઉપલો આપણે 52 ના છેદમાં દેવાદારનો ઉપલો ગોતીએ. દેવાદારના છેદમાં આપણે ઉપલો ગોતીએ. 52 ના 52 દેવાદારનો ઉપલો કેટલો તો 5. 52 ને 5 વડે આપણે ભાગીએ તો આપણી પાસે આવશે 10.4 અઠવાડિયું. હવે આપણે શેમાં ગોતવાનો કીધો છે તો મહિના. એક વર્ષમાં મહિના કેટલા હોય તો 12. 12 ના છેદમાં દેવાદારનો ઉપલો તો 12 ને 12 દેવાદારનો ઉપલો આપણી પાસે 5 આવ્યો. તો 12 મહિના આપણે 5 કરીએ તો આપણી પાસે કેટલા આવશે 2.4. મહિનામાં ગોતવાનો મહિના આપણી પાસે 2.4 મહિના જવાબ આવ્યો. હવે દેવાદારના ઉઠાની અંદર આપણે જોવા જઈએ તો ઉઠો આપણી પાસે 5 આવ્યો અને દિવસોમાં ગોતવાનો હતો કે 72 દિવસે આપણે શું કરી ઉઘરાણી કરી હતી વર્ષની અંદર. અઠવાડિયામાં જોઈએ તો 10.4 એટલે 4.5 અઠવાડિયા થાય એટલે ઉઘરાણી થઈ જાય. અને મહિનામાં જોઈએ તો 2.4 2 મહિના અને 2-3 દિવસ માટે થાય એટલે ઉઘરાણી થઈ જાય. હવે ત્યાર પછીનો દાખલો આપણે આવે છે ત્યાર પછીનો દાખલા નંબર આવે 19. એના પેજ નંબર આના નંબર તમને આપેલા છે 219. હવે એમાં આપણે શું ગોતવાનું કીધું છે તો સી કંપની લિમિટેડની નીચે આપેલી વિગતોને આધારે લેણદારનો ઉપલો ગોતો એટલે કે ચલણ આપણે ગોતવાનું કીધું. કેનો કીધો તો લેણદાર. લેણદારનો ઉપલો એટલે કે ચલણ દર બરાબર લેણદારના ઉપલા ચલણ દર બરાબર આપણે લખી એની મુદત એનો આપણે જોવા જાય તો લેણદારને શું કરે કે આપણે જેમ કંઈ ખરીદી કરી રૂપિયા દેવાનો તો ઉધાર ખરીદી છેદમાં સરેરાશ વેપારી લેણા મહિના તો દે લેવા. હવે આગળ જોઈએ ચૂકવણીની મુદત દિવસોમાં શોધો. દિવસ બરાબર 360 લેવાના થાય. અઠવાડિયા મહિનામાં ચૂકવણીની મુદત ગોતવાની છે. લેણદાર પાસેથી આપણે રૂપિયા લેણદારને ચૂકવવાના હોય, દેવદાર પાસેથી રૂપિયા લેવાના એટલે ઉઘરાણી આવે, એમાં ચૂકવણીની મુદત આવે. હવે આપણે સૌથી પહેલા આપણે ગણવું જોઈએ કે આપણી પાસે જોવા જાય તો ઉધાર ખરીદી આપણી પાસે નથી કરાતો. તો સૌથી પહેલા આપણે ઉધાર ખરીદી ગોતીએ.
ખરીદી બરાબર કુલ ખરીદી એમાંથી રોકડ ખરીદી કાઢી નાખો રોકડ ખરીદી તો કુલ ખરીદી આપણે રકમ આવી ગયો કુલ ખરીદી આપણે આવી 6 લાખ માઈનસ રોકડ ખરીદી આપણે આપી 2,40,000 હવે 6 લાખમાંથી 2,40,000 આપણે કાઢી આપણને શું મળશે તો કે ખરીદી આપણને મળી ગઈ તો આપણે આ જોવા જાય तो 4,60,000 और 4 लाख 5 जोड़े 5 માંથી 2 3,60,000 આપણી પાસે હવે આપણે ઉધાર ખરીદી આવે 3,60,000 હવે આપણે ગોતવાના સરેરાશ વેપારી દેવા ગોતવાના તો સરેરાશ વેપારી ગોતવા માટે આપણે શું કરવું પડે તો એની માટે આપણે સૂત્ર મૂકવું પડે तो सरेराश व्यापारी देवाનું સૂત્ર આપણે મૂકવું પડે સરેરાશ વેપારી દેવા બરાબર શરૂઆતના દેવા પ્લસ આખરના દેવા છેદમાં 2 તો શરૂઆતના દેવાની અંદર શું આવે તો કે શરૂઆતના લેણદારો અને દેવી પ્લસ આખરના લેણદારો અને દેવી છેદમાં 2 હવે શરૂઆતના લેણદારની આપણે કિંમત કેટલી આપીએ તો આપણે અહીં જોવા જઈએ રકમની અંદર બે ભાગ પાડી રહ્યા શરૂઆતના અને આખરના એટલે આપણે શરૂઆતની અંદર આપણે લેણદારો અને શરૂઆતના લેણદારો આપણે એમાં 45 પ્લસ દેવી મૂડી આપણે આપીએ 15 પ્લસ આખરના નીચે આખરના લેણદારો આપણે 40 પ્લસ આખરની દેવી મૂડી આપીએ આપણે 20 છેદમાં 2 બધાને ટોટલ મારી આપણે અહીંયા તો કે 45,000 પ્લસ 15,000 પ્લસ 40,000 પ્લસ 20,000 તો 1,20,000 છેદમાં 2 1,20,000 માંગી આપણી પાસે 60 વડે માંગી આપણી પાસે 60,000 હોય સરેરાશ વેપારી દેવા આપણી પાસે 60,000 तो के 60 अब भी हमें गुणाकार करें 3,60,000 माइनस 60,000 तो अपने पास 6 तो આપણે લેણદારનો ઉકેલ એટલે કે ચલન દર આપણી પાસે 6 આવ્યો હવે આપણે ગોતવાનું શું કે ચૂકવણીની મુદત ચૂકવણીનો સમયગાળો ગણતરી કરીએ સૌથી પહેલા આપણે દિવસોમાં તો આખા વર્ષના દિવસો આપણે કેટલા કીધા પણ 360 નો કીધો 365 જવાના છેદમાં લેણદારનો ઉકેલ તો આપણે જોઈએ 360 ને 360 લેણદારનો તો આપણી પાસે 6 આવ્યો અને 36 એટલે કે 60 થયા તો 60 દિવસો ત્યાર પછી આવી ગયો બીજો આપણે કીધું અઠવાડિયું તો અઠવાડિયા 52 ના છેદમાં અઠવાડિયા 52 તો 52 ના છેદમાં લેણદારનો તો 52 ના 52 છેદમાં લેણદારો આપણે એક પાય તો લેણદારો તો આપણે 6 તો 52 પાય આપણે 6 तो 8.67 અઠવાડિયું પછી આપણે ગોતીએ મહિના તો મહિના કેટલા આવે 12 ના છેદમાં લેણદારનો ઉકેલ તો 12 ના 12 લેણદાર આપણે કેટલા આવ્યા તો 6 લેણદાર ઉપર પણ 6 આવ્યો 12 2 મહિના
તો કે 2 મહિને આપણે ઉઘરાણી ચૂકવણી આપણે 60 દિવસે ચૂકવણી કરી શકીએ 8.67 અઠવાડિયે ચૂકવણી કરી શકીએ અથવા 2 મહિને આપણે રૂપિયા ચૂકવી દઈએ. આ રીતે આપણું સ્વાધ્યાય વિગત પૂરું થઈ જાય. પરંતુ હવે આપણે દાખલા આગળ જોઈએ. આગળ સ્વાધ્યાય પૂરું થઈ ઉદાહરણ જોઈએ આપણે. ઉદાહરણ તરીકે આપણે જો અગ્રાડી આપણે આવા બે ત્રણ દાખલા આપણે બાકી છે. છેલ્લે મેં તમને 28 સુધી ઉદાહરણ તમને આપેલા હતા. તો હવે 28 પછી આપણે 29 નું ઉદાહરણ જોઈએ આપણે. ઉદાહરણ નંબર 29 આપણે જોઈએ. હવે જો જે ઉધાર વેચાણ આપણે આપેલું તો ઉધાર વેચાણ આપણે નથી આપેલું. આપણે જે દાખલો આપણે જોયો સ્વાધ્યાયમાં ઉધાર વેચાણ આપેલું હતું. તે ઉધાર વેચાણ આપેલું હોય તો ઉધાર વેચાણ ગોતવાનું. ઉધાર વેચાણ બરાબર કુલ વેચાણ એમાંથી રોકડ વેચાણ નાખવાનું. રોકડ વેચાણ તો કુલ વેચાણ આપણે કેટલું આવ્યું તો કે 40 લાખ માઈનસ આપણને રોકડ વેચાણ આપેલું કે 3,50,000 બેની બાદબાકી કરી 40 લાખમાંથી 3,50,000 આપણે કાઢી તો આપણે 36,50,000 મળે. એટલે આપણી પાસે ઉધાર વેચાણ આપણી પાસે આવી ગયું 36,50,000. હવે આપણે શું ગોતવાનું કીધું છે તો આપણે સરેરાશ વેપારી લેણા છે. સરેરાશ વેપારી લેણા આપણે નથી તો સરેરાશ વેપારી લેણા બરાબર શરૂ આથના વેપારી લેણા પ્લસ આખરના વેપારી લેણા છેદમાં 2. એનું આપણે બીજું સૂત્ર જે લખી શરૂ આથના દેવાદારો અને લેણી પ્લસ આખરના દેવાદારો અને લેણી છેદમાં 2. તો શરૂઆતના વેપારી દેવા અને લેણદારો આપણે શરૂઆતના દેવાદારો લેણી આપણે અહીં 4 લાખ પ્લસ આખરના આપણને એકવાર દેવાદારો લેણી 3,30,000 છેદમાં 2. હવે આપણે જો 4 લાખ અને 3,30,000 કરતા 4 5 6 7 તો 7,30,000 આપી પાસે છેદમાં 2. એનો આપણે સાદરૂપ આપી ગુણાકાર કરી તો 7,30,000 ભાગ્યા 2 તો આપણી પાસે 36 આપણી પાસે વધે 36 લાખ પણ 36,50,000 તો આપણે રકમ આવતી 36,50,000. હવે આપણે જોવા જઈએ આપણે એક મિનિટ આપણે 7,30,000 ભાગ્યા 2 એટલે 3,65,000 હવે આપણી પાસે 3,65,000 એને કરી ભાગાકાર કરીને
આપણી પાસે દેવાદારનો ઓટલો કેટલા આવ્યો 10 હવે દિવસોમાં પણ ગોતવાની છે અને આપણે અઠવાડિયા અને મહિનામાં પણ આપણે ગોતવાની છે તો પેલા આપણે લખી ઉઘરાણીની મુદત પેલા આપણે લખી દિવસોમાં તો આપણું સૂત્ર શું દિવસોમાં આપણે ગણી ત્યારે સૂત્ર શું છે તો આપણે એક અઠવાડિયા દિવસ કેટલા કે કીધું નથી એટલે 365 લઈ છેદમાં દેવાદારનો ઉત્તર તો 365 ના છેદમાં 10 એટલે 36.5 દિવસ આવે આપણી પાસે જવાબ આવે છે 3.5 દિવસો ત્યાર પછી આપણે મહિનામાં અઠવાડિયું તો કે અઠવાડિયા કેટલા હોય તો કે 12 ના છેદમાં દેવાદારનો ઉત્તર તો 12 ના છેદમાં દેવાદારનો ઉત્તર 10 વખત એટલે 5.2 અઠવાડિયા ત્યાર પછી આપણે જોવા જઈએ તો મહિનામાં તો મહિના કેટલા હોય તો 12 ના છેદમાં દેવાદારોનો ઉત્થલો તો 12 મહિના 2 એટલે આપણી પાસે આવે 1.2 મહિના તો આપણી પાસે દેવાદારનો ઉત્થલો જોવા જાય તો 10 વખત દેવાદારનો ઉત્થલો વર્ષની અંદર દર 10 વખત આપણો ઉત્થલો મારી શકે દેવાદાર તો આપણે બેસાડી શકે તો કે દિવસમાં જોઈએ તો 36.2 5 વખત દિવસે આવી શકે ઉઘરાણી અઠવાડિયામાં જોઈએ તો 5.2 દિવસે આવી શકે અને મહિનામાં જોઈએ તો 1.2 એક મહિનો ને 2 દિવસ આપણો માથે જાય એટલે ઉઘરાણી આપણી આવી જાય ત્યાર પછી આપણે આગળ જોઈએ તો અહીંયા આપણે દેવાદારનો લીધો એઓને આપણે લેણદારનો સુધાર એટલે ગમે દાખલા આપણે થઈ જાય તમને આવડી ગયું ત્યાર પછી આપણે જોવા જાય તો 30મો દાખલો દેવાદારનો પણ હવે લેણદારના ઉત્તરનો આપણે લઈ અને દાખલા નંબર 31 ઉદાહરણ નંબર 31 પાના નંબર 243 તો લખી આપણે ગણકો વાંચી AB કંપની લિમિટેડની નીચે આપેલી વિગતોના આધારે લેણદારનો ઉટલો અને ચૂકવણીનો દર મહિના અઠવાડિયા અને દિવસોમાં ગોતવાની છે હવે કેમાં ગોતવાની કીધી ત્રણેયમાં આપણે ગોતવાની છે તો સૌથી પહેલા આપણે લખી હવે શેનો ઉપયોગ કર્યો તો લેણદારનો ઉઠો બરાબર લેણદારનો ઉઠો આવે ઉધાર ખરીદી આવે ઉધાર ખરીદી છેદમાં સરેરાશ વેપારી દેવા તો ઉધાર ખરીદી આપણે નહીં આપેલું હોય અને સરેરાશ વેપારી દેવા પણ નથી એનું સૂત્ર મૂકી પહેલા આપણે ઉધાર ખરીદી ગોતી ઉધાર ખરીદી બરાબર કુલ ખરીદી માઈનસ રોકડ ખરીદી તો આપણે જોવા જઈએ તો કુલ ખરીદી આપણને કેટલી આવી કુલ ખરીદી આવી આપણને 30 લાખ માઈનસ રોકડ ખરીદી આપણને આવી 4 લાખ તો 4 30 માંથી 4 જાય 26 વધ્યા એટલે 26 લાખ રૂપિયા આવી આવે તો આપણે ઉધાર ખરીદી આપણે 26 લાખ થાય છે હવે આપણે જોઈએ તો સરેરાશ વેપારી દેવાનું સૂત્ર શું આવે તો કે સ્વરૂપ આજના વેપારી દેવા પ્લસ આખરના વેપારી છેદમાં 2 તો શરૂઆતના વેપારી દેવાય વાળા બીજું સૂત્રને રૂપાંતર કરી દેવાદારને દેવાદાર લેણું નામ શું આવે શરૂઆતના લેણદારો અને દેવી પ્લસ આખરના લેણદારો અને દેવી સૂત્ર લખવા કીધું કારણ કે ડાયરેક્ટ આપણે આની અંદર શરૂઆતના દેવાઈ પાસે 3,60,000 પ્લસ આખરના દેવાઈ પાસે 4,80,000 છેદમાં 2 આપણે 8 નંબર કે 12 14
એટલે 8,40,000 આવે આપણી પાસે કેટલા આવે તો કે 8,40,000 ને ભાગ્યા 2 કરી આપણે એટલે 4,20,000 આપણી પાસે સરેરાશ વેપારી દેવા 4,20,000 આવે તો આપણે લખીએ 4,20,000 હવે આપણે છેદ કાઢો 24 લાખ ભાગ્યા 4,20,000 તો આપણી પાસે એનો ઉઠલો આવશે 6.19 વખત 6.19 વખત તો એવું નહીં આપણે તો સુધી દાખલા ત્રણ ગણ્યા તો બધામાં પૂર્ણાંક આવ્યો આ અપૂર્ણાંક આવ્યો તો અપૂર્ણાંક પણ આવી શકે હવે આપણે કીધું કે ઉઘરાણીની મુદત આપણે ગોતવાની કીધી અહીં ઉઘરાણી આમાં આપણે ચૂકવણી આવે લેણદારનો બ્લોક લે ચૂકવણીની મુદત फिर आपने हमेशा मेरा में क्या कहीं तो फिर दिवसों चुकवણીની મુદત દિવસોમાં બરાબર આપણે સૂત્ર લખ્યું તો દિવસ કેટલા આપણે જે કીધું દિવસ લેવાનો આપણે ચોપડી લોકોએ પાડેલી નથી એટલે 365 છેદમાં લેણદારોનો ઉઠવાનો તો 365 ના છેદમાં આપણે લેણદારનો ઉઠલો કેટલો આવ્યો તો કે 6.19 तो 365 બોલો 365 ભાગ્યા 6.19 આપણે કરીએ એટલે આપણી પાસે આવશે 58.57 અહીંયા જોવા જાવ કે લગભગ તમે કિંમત જુઓ તમારી લગભગ કિંમત એટલે 99 દિવસ થાય 99 હોય લગભગ આપણે 99 દિવસ થાય નો લખો તો ચાલે આપણે એક મિનિટ સોરી 98 નહીં આપણે આવ્યો 58.96 પોઈન્ટ આપણે 57 આવ્યો એટલે 59 નો દિવસ એ પણ પૂરો થઈ જાય દિવસો અથવા તમે પણ અહીંયા અમે આમ પણ લખી શકો 59 દિવસ બે રીતે જવાબ લખી શકાય બે રીતે જવાબ તો સાચો જ પડ્યા ત્યાર પછી બીજો આવે એટલે પૂરો થઈ ગયો દિવસ પૂરો થવા આવ્યો છે હવે આપણે અઠવાડિયું અઠવાડિયા કેટલા હોય તો કે 52 ના છેદમાં લેણદારોનો ઉઠવાનો તો 52 છેદમાં લેણદારોનો 6.19 નો આવે તો 52 નહીં કરે 6.19 આપણે કરીએ તો આપણી પાસે આવે 8.40 અઠવાડિયા હવે આવશે મહિનામાં બરાબર મહિના 12 ના છેદમાં લેણદારોનો ઉઠલો તો 12 ના છેદમાં લેણદારોનો ઉઠલો આપણી પાસે કેટલો આવ્યો 6.19 તો 12 ભાગ્યા આપણે 6.19 કરી 12 ભાગ્યા 6.19 કરી મારી પાસે આવશે 1.94 મહિના એટલે અહીંયા આપણે જોવા જાય તો લેણદારનો ઉઠલો આપણે 6.19 આવે દિવસમાં આપણે ચૂકવણી જોવા જાય તો 58.57 અને 57 નો દિવસ આપણો પૂરો થાય એટલે એક દિવસ આપણો પૂરો થાય 59 દિવસમાં લખી શકાય અઠવાડિયામાં 8.40 અઠવાડિયા આવે તો મહિનામાં 1.94 આવી શકે આ 1.99 આવ્યો તો આપણે 2 મહિના આપણે ગણી શકીએ એટલે આ તમે જોવા જાવ તો આપણે બધું અહીં પૂરું થાય તો હજી આપણે આ ઉદાહરણ નંબર તમે જોવા જાવ તો 30 અને 32 બાકી લખ બેના જેવા એક દેવાદારના ઉઠલો અને લેણદારનો ઉઠલો અહીંયા આપણે ચેપ્ટર પણ પૂરું થાય છે અને અહીંયા આપણે જોવા જઈએ તો આપણો એકાઉન્ટનો કોર્સ છે જે 12મા ધોરણનો એ પણ આપણો પૂરો થાય છે હવે આપણે એક ચેપ્ટર માટે નેક્સ્ટ ટાઈમ મળશું ત્યારે આપણે એક અમુક ચેપ્ટર આવશે અંદરાની દાખલા છે એમાં આપણે રિવિઝન કરશું તમે ચેપ્ટરમાંથી આપણે એટલે નેક્સ્ટ ટાઈમ મળશું ત્યારે રિવિઝન આપણે ચાલુ કરશું